અમરેલી જિલ્લાના ધારી તાલુકો બાગાયતી પાક માટે સૌથી જાણીતો તાલુકો કહેવામાં આવે છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સૌથી વધુ બાગાયતી પાકમાં આંબાનું વાવેતર છે। કેસર આંબાનું વાવેતર કરી અને ખેડૂતો સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। પરંતુ ચાલુ સિઝનમાં સૌ પ્રથમવાર મોર આવ્યો ત્યારે ખૂબ જ ફ્લાવરિંગ આવ્યું હતું અને ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે વધુ ઉત્પાદન થવાની શક્યતા હતી, પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે આંબા ઉપર આવેલું ફ્લાવરિંગ તેમજ ખાખડી ખરી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મારું નામ રજનીભાઈ ધીરુભાઈ બરવાળિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। પણ કુદરતી હવામાનના હિસાબે હાલ તો આવ્યો હતો પણ ખરી ગયો। હવે તો બાગાયત ખાતું સહાય આપે સર્વે કરીને। મારું નામ હિંમતભાઈ ગંગદાસ ધરંગપરિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમે દુધાળા ગામે રહીએ છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી, બરાબર। અને અમારા બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ, પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે। તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ, તો અમને વહેલી તકે તંત્ર સહાય કરે તો એવી અમારી આશા છે। નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર બે તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું, જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ। ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં। ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા। હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે। કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી, પરંતુ રજૂઆત મળીએથી અમે ચોક્કસ આમાં નિયમો અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે। અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ધારી અને ખાંભા તાલુકો બાગાયતી પાકમાં સૌથી વધુ મોખરે રહેતો અને વધુ વાવેતરમાં સૌથી વધુ ધારી તાલુકો રહ્યો છે, જેમાં ધારી તાલુકામાં સૌથી વધુ આંબાનું વાવેતર ખેડૂતોએ કરેલું છે। તો સાથે જ સાવરકુંડલા તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તાર ઠવી, વીરડી, નાળ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતોએ આંબાનું વાવેતર કર્યું છે। ચાલુ સિઝનમાં સારો મોર આવ્યો હતો। અમરેલી જિલ્લામાં બે તબક્કામાં મોર આવ્યો હતો। પ્રથમ તબક્કામાં સારો મોર આવ્યો હતો અને બાદમાં બીજા તબક્કામાં પણ સારો મોર આવ્યો હતો, પરંતુ વાતાવરણ બદલવાના કારણે મોર ખરી પડ્યો હતો। તો સાથે જ અનેક વિસ્તારની અંદર ખાખઠી બંધાઈ હતી, કાચી કેરી તૈયાર થઈ હતી, પરંતુ એ વાતાવરણ બદલવાના કારણે કાચી કેરી ખરી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। ખેડૂતો દ્વારા બાગાયત વિભાગ કચેરી દ્વારા સર્વે કરી સહાયની માંગ કરાય છે।